ચોમાસાને લઈ ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર છે। અલ નીનોને કારણે રાજ્યમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે। સ્કાય મેટે પણ આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો આ વખતે ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર। એક તરફ ચોમાસાની ગતિ પણ ધીમી પડી છે, તેની વચ્ચે આ વખતે અલ નીનોની અસર વર્તાવાની છે, જેના કારણે રાજ્યમાં આ વખતે સામાન્ય રીતે ઓછો વરસાદ થવાની શક્યતા છે। આ અંગે સ્કાયમેટે પણ ચોમાસામાં ઓછો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। જુલાઈ બાદ ખૂબ ઓછો વરસાદ રાજ્યમાં વરસશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। તો જે પ્રમાણે એક તરફ ચોમાસાની ગતિ ધીમી પડી છે અને તેની વચ્ચે અત્યારે અલ નીનોની અસર પણ વર્તાઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો થશે। અને આપણી સાથે હાલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક ધીમનભાઈ વઘાસિયા જોડાયા છે। ધીમનજી, સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે। ધીમનભાઈ, સૌથી પહેલો સવાલ એ કે અત્યારે જે રીતે એક તરફ આ વખતે એવી અપેક્ષાઓ હતી કે ચોમાસું થોડું વહેલું આવવાનું છે ભારતમાં, પરંતુ જે રીતે કેરળથી જ ખૂબ ધીરે શરૂઆત થઈ તેની અને હવે જે અલ નીનોની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને શું અસર થવાની છે તેની ગુજરાતભરમાં અને ખેડૂતો માટે પણ કેટલી ચિંતા? જે ચોક્કસથી આપણે અત્યારે જોઈએ કે 15 જૂનની આસપાસ ચોમાસું સામાન્ય રીતે ગુજરાતની અંદર પ્રવેશ કરતું હોય છે, પણ હજી સુધી જે ચોમાસું આપણે જોઈએ છે કે મહારાષ્ટ્રના વરવઈ અને સોલાપુરના વિસ્તાર સુધી જે 8 જૂનથી અત્યારે 15 જૂન સુધી ત્યાં સ્થિત છે, જે આગામી 10 દિવસ સુધી હજી પણ જે ચોમાસું છે એ પોતાની જગ્યાએ જ સ્થિર રહેવાની દેખાઈ રહેલી છે। આની પાછળનું જો કારણ આપણે જોઈએ તો અત્યારે પ્રક્ષોભની અસર ભારત વિસ્તારમાં જોવા મળી રહેલી છે। તેને લઈ અને જે નૈઋત્યના પવનો છે એ ગુજરાત ન ફંટાતા તેની ખાડી તરફ તેનો પ્રવાહ જોવા મળે છે, જેને લઈ અને બંગાળની ખાડીમાં જે ગતિવિધિઓ છે અત્યારે હાલ જોવા મળી રહેલી છે। ત્યારે અરબી વાત કરીએ તો અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય છે, જે આગામી અઠવાડિયા સુધી હજી પણ જે કેરળ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આ ચોમાસું સક્રિય રહેવાની શક્યતાઓ છે। ખાસ કરીને જો જોઈએ તો હજી પણ ચોમાસા માટે ગુજરાતમાં રાહ જોવે પડી એવી શક્યતાઓ છે। જૂનના છેલ્લા દિવસોમાં વરસાદની ગતિવિધિઓ અને અરબી સમુદ્રમાં જે નૈઋત્યનું ચોમાસું આગળ વધે એવી શક્ય દેખાઈ રહેલી છે, એટલે કે હજી 10 થી લઈને 15 દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતાઓ છે અને ઓછી જોવા મળશે। સાથે છેલ્લા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, આ આપને છેલ્લા દિવસોમાં જોવા મળે એવી શક્યતાઓ રહેશે। તો આ અસર છે જે અસર ખેડૂતો માટે, કેમ કે જ્યારે વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે પાકની વાવણીનો સમય હોય છે। જેમ ચોમાસું મોડું શરૂઆત થશે તો તેમ ફરીથી જે રીતે ભારત હવામાન વિભાગ અને વિવિધ હવામાન એજન્સીઓ દ્વારા અલ નીનોની જે વાત કરવામાં આવી રહી છે તો તેની અસર જો પાછળના ચોમાસાના ભાગ ઉપર પડશે તો જે મોડું ચોમાસું ચાલુ થશે અને જો વહેલી અલ નીનોની અસર જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક વરસાદની ખેંચ છે એ ચોમાસુ પાકોને જોવા મળશે। તેને લઈ અને ઉત્પાદન છે આની ઉપર પણ અસર જોવા મળે એવી શક્યતાઓ રહેશે। તો આ એક જે વાત છે એ ખેડૂતો માટે બહુ અત્યારે જોઈએ તો બહુ ગંભીર કહેવાય કે જે ચોમાસું છે એ હજી સુધી જે જગ્યાએ સ્થિર છે એ જગ્યાએ સ્થિર રહેલું છે, જે આગામી 10 દિવસ હજી પણ એ જ જગ્યાએ સ્થિર રહેવાની શક્યતાઓ રહેશે। ત્યારબાદ ચોમાસું છે આગળ વધે એવી શક્યતાઓ રહે। જી ધીમનજી, બીજો એક સવાલ એ કે આપે જે રીતે વાત કરી કે હજુ પણ થોડા દિવસ રાહ જોવી પડશે, પરંતુ ગુજરાતમાં જ્યારે ચોમાસાની એન્ટ્રી થશે એ બાદની પણ પરિસ્થિતિ શું રહેવાની લગભગ શક્યતાઓ છે? શું ત્યારબાદ પણ જે વરસાદ છે એ સામાન્ય કરતા ઓછો જ રહેવાનો છે અને એના કારણે શું નુકસાન થઈ શકે છે? ખાસ કરીને જો વાત કરીએ તો હજી પણ જે પશ્ચિમી વિક્ષોભની અસર છે એ ઉત્તરના ભાગોમાં અત્યારે દેખાઈ રહેલી છે। એક નવું પશ્ચિમી વિક્ષોભની અસર છે ફરીથી 18 તારીખ
એટલે કે 18 જૂનના આસપાસ ફરીથી જોવા મળશે. તેની અસર 20 થી 21 જૂન સુધી ઉત્તર ભારતના વિસ્તારોમાં આપણે જોવા મળશે. તો જેને લઈ અને જે નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ હજી સુધી 22 જૂન સુધી જોવા નહીં મળે. ત્યારબાદ ફરીથી જે નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ વળતા ફરીથી વરસાદની શરૂઆત આપણે જૂન મહિનાના અંતના દિવસો અથવા તો જુલાઈ મહિનાની શરૂઆત થશે ત્યારે જોવા મળશે. તો આની અસર આપણે જોઈએ તો ખેતી પાકો ઉપર તેમજ સામાન્ય જનજીવન ઉપર પણ પડે છે. ખાસ કરીને અત્યારે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા હશે કે જેમાં આગોતરું વાવેતર કરેલું છે. તો આ જે આગોતરું વાવેતર કરેલ ખરીફ પાકો છે એમાં પણ અત્યારે પિયતની જરૂર હોય તો ખેડૂત મિત્રોએ પિયતની વ્યવસ્થા કરવી પડશે. જો પિયતની વ્યવસ્થા નહીં હોય તો પાક નિષ્ફળ જવાની પણ શક્યતાઓ છે રહેશે. બિલકુલ, આભાર અમારી સાથે સર જોડાવા માટે અને